ગુજરાતમાં રોજબરોજ સાયબર ફ્રોડના નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। નવસારીમાં જૂના સિક્કાના સંગ્રાહક એવા દાદા વાઘ નામના વ્યક્તિ સાથે 300 જેટલા જૂના સિક્કાઓના ઊંચા ભાવ આપીને છેતરપિંડીની કોશિશ કરાઈ છે। દાદા વાઘને તેમની પાસે રહેલા 300 સિક્કાના રૂપિયા 43 થી 45 લાખ જેવી માતબર રકમ આપવાનું કહેવાયું હતું। આ માટે તેમની પાસેથી નોંધણી પેટે રૂપિયા 700 તેમજ જીએસટી પેટે રૂપિયા 5000 ટ્રાન્સફર કરવાનું કહેવાયું હતું। આથી દાદા વાઘને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી। પોલીસની મદદથી દાદા વાઘ વધુ રકમની છેતરપિંડીનો ભોગ બનતા અટકી ગયા હતા। તો સામેવાળા વ્યક્તિએ આમની પાસેથી શરૂઆતમાં કહ્યું કે તમારે 700 રૂપિયાની રજીસ્ટ્રેશન ચાર્જ લાગશે અને એ લઈ અને આમના જૂના સિક્કા જોઈ અને આમને કહ્યું 45 લાખ રૂપિયા આમના જૂના સિક્કાઓ માટે એમને એ લોકો આપશે। પછી એ ભાઈના વોટ્સઅપ કોલ એવા આવ્યા કે તમને 45 લાખ રૂપિયા આપવા માટે અમારી ટીમ નીકળી ગઈ છે અને 15 મિનિટમાં તમારા ઘરે પહોંચે છે, પરંતુ એનો જીએસટી ચાર્જ લાગે છે અને એની માટે તમારે 5000 રૂપિયા જીએસટી ચાર્જ આપવો પડશે। અરજદારે તરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા અમારી રૂબરૂમાં જ પેલા વ્યક્તિના પણ ફોન આવેલા। લોકોને નમ્ર અપીલ છે કે આ રીતે ઇન્સ્ટાગ્રામ ઉપર કે સોશિયલ મીડિયા ઉપર કે કોઈ પણ જગ્યાએ અજાણ્યા વ્યક્તિઓ જ્યારે આ રીતે પૈસાની લેવડ દેવડની વાત કરે છે તો એમની વાતોમાં નહીં આવવું। આ તમારી લાલચનો એ લોકો ઉપયોગ કરી અને એક સાયબર ફ્રોડ કરવા માંગે છે અને ક્યારેક જો આવી વાતોમાં આવી ગયા છો, થોડા પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે, તો તરત 1930 ઉપર કોલ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો તુરંત સંપર્ક કરો।